ફ્રેન્ડ્સ, મેરી ક્રિસમસ. આજે 25 ડિસેમ્બર ક્રિસમસ ડે, રજાનો દિવસ. બાળકો જ્યારે નાના હોય છે તો સ્કૂલમાં ક્રિસમસ ડેના દિવસે સાન્તાક્લોઝને બોલાવવામાં આવે છે અને એમને બાળકોને ગિફ્ટ અપાવવામાં આવે છે. એ બાળકો ખુશ થઈ જાય છે અને આપણે પણ સાંજે એટલે કે મોડી સાંજે બાળકોને લઈને બહાર જઈએ છીએ કે જેથી સાન્તાક્લોઝને મળાવીએ, રોશની જોઈએ અને એ બધું જોઈને બાળકો એકદમ ખુશ થઈ જાય છે અને એમની ખુશી જોઈને આપણને પણ આનંદ આવે છે. પણ હમણાં સોશિયલ મીડિયા પર એક નવું આવ્યું છે કે આપણે તુલસીમાને વાયરલ કરીએ. તો તુલસીમાં એટલે તુલસીજી તો એક પવિત્ર જ છે, એને આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ છે અને તુલસીજી વિના તો વિષ્ણુજી પણ એમની પૂજા સ્વીકારતા નથી, એમને કોઈ ભોગ સ્વીકારતા નથી. તો તુલસીજીનો તો આપણે પ્રચાર કરવો જ જોઈએ. ઇવન આપણા ઘરમાં, દરેક ઘરમાં, હિન્દુ ઘરમાં એ તુલસીજીને વાવવા જ જોઈએ અને તુલસીજીની તો રોજ પૂજા કરવી જોઈએ. અને આપણા પુરાણોમાં તો દેવ ઉઠી અગિયારસથી દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી આપણે તુલસી વિવાહનું આયોજન પણ કરતા જ હોઈએ છીએ. પરંતુ આપણા પુરાણોમાં તો ક્યાંય એવું લખ્યું નથી કે ધર્મગ્રંથોમાં પણ એવું નથી લખ્યું કે તમે ફલાણા વૃક્ષના બદલે તુલસીજીની પૂજા કરો. તુલસીજી એની તો પૂજા છે જ, પણ આપણા વૃક્ષ જે છે ને એ પણ જેમ સૂર્ય દેવતા છે ને સાક્ષાત, એવી જ રીતે વૃક્ષ પણ સાક્ષાત દેવતા જ છે. અને આપણે તો આપણી બર્થડે હોય, નાના મોટા પ્રસંગ હોય, એનિવર્સરી હોય તો આપણે તો કેક કટિંગ કરીએ છીએ. એ વખતે તો આપણે એવું વિચારતા નથી કે આપણે દીવડા પ્રગટાવીએ, યજ્ઞ કરીએ કે રિટર્ન ગિફ્ટમાં તુલસીજીનો નાનો છોડ આપણે ગિફ્ટમાં આપીએ. તો એ તો આપણે વિચારતા જ છીએ નહીં. અને તુલસીજીને વાયરલ કરવાનું જે સોંગ છે એ પણ જિંગલ બેલના સોંગ પર જ આધારિત છે. એના માટે પણ કોઈ નવી ટ્યુન નથી લાયા, ટ્યુન તો જિંગલ બેલની જ યુઝ કરી છે. અરે તુલસીજીને તો શીખ, હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ ગમે તે કોમના લોકો તુલસીજીના પાનનું સેવન કરશે તો તુલસીજી એને આરોગ્યપ્રદ જ રહેવાના છે. તુલસીજી એવું નથી વિચારવાના કે આ હિન્દુ નથી તો હું એને લાભ ન આપું. એ તો હંમેશા એને લાભ જ આપવાના છે, કારણ કે વૃક્ષમાં તો પ્રત્યક્ષ દેવતા જ છે. અને આપણે કીધું છે ને કે આપણા ધર્મગ્રંથોમાં ને પુરાણોમાં આપણે અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ. તો ભગવાન દત્તાત્રેય હતા, એમને 24 ગુરુઓ હતા. એ દરેક વસ્તુમાંથી સારો ગુણ લેતા હતા. તો જે ક્રિસમસ છે એમાં તો એક સારો ગુણ એ છે કે હર શિયાળામાં પણ એ ઊભું રહી શકે છે. ઘણા બધા વૃક્ષો બરફ સામે કે અતિશય ઠંડી સામે ટકી નથી શકતા, તો જે ક્રિસમસ ટ્રી છે ને એ સમય પણ ઊભું જ રહે છે. તો આપણે એમાંથી સારો ગુણ લેવાનો છે કે આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય ને તો પણ આપણે હંમેશા લીલાછમ અને ખીલેલા જ રહીએ. અને આમ પણ તહેવારો તો જીવનમાં ખુશી લાવવાનું કામ કરે છે. જ્યારે એક ધારું જીવન ચાલતું હોય તો જ્યારે તહેવારો આવે છે ને તો આપણામાં એક રસ આવી જાય છે, નીરસતામાં આનંદ આવી જતો હોય છે. તો આપણે એને તહેવાર સમજીને એને ઉજવવું જોઈએ, એવું હું માનું છું. અને આપણા ધર્મમાં તો કીધું છે, ઇવન આપણે એવું નાનપણથી એવું શીખતા જ આવ્યા છે કે આપણે લીટી મોટી કરવા માટે બીજા કોઈની લીટી ભૂંસવી ના જોઈએ. આપણે પોતે જ એટલા વિશાળ થવું જોઈએ કે આપણી લીટી મોટી થાય. તો તુલસીજીનો પ્રચાર તો કરવાનો જ છે, પણ એના માટે એવું નથી કે આજના જ દિવસે પ્રચાર કરવાનો છે, બરાબર ને? એ આજના જ દિવસે પ્રચાર કર્યો એનો મતલબ શું થયું કે એ આપણે સરખામણી કરી. તો આ કેવું છે કે ભાઈ સોનું શ્રેષ્ઠ છે, પણ સોનાને આપણે દાગીના ગળાવીએ છીએ, સોનાને આપણે લોકરમાં મૂકીએ છીએ. પણ જ્યારે ઘરની બહાર જાળી લગાડવાની હોય છે તો એને લોખંડ જ લગાડવું પડે છે, રાઈટ? તો એનું પણ મહત્ત્વ છે, એનું પણ છે. આ મારા વિચારો છે. મેં એટલા બધા ધર્મગ્રંથોને એવું વાંચ્યું નથી, પણ હું ધર્મને જેટલું સમજી છું એના ઉપરથી તો એટલું જ છે કે દરેક ધર્મ એવું કહે છે કે તમે ખુશીઓ ફેલાવો, કોઈને દુઃખ પહોંચે એવું કોઈ જ કાર્ય ન કરો તો ઈશ્વર તમારી ઉપર રાજી જ રહેશે. અને તુલસીમાં એને તો વાયરલ કરવા જ જોઈએ. અને એવું નથી કે આજના જ દિવસે કરવા જોઈએ, એને હર હંમેશ કરવા જોઈએ, કારણ કે આરોગ્ય માટે, પવિત્રતા માટે એને આપણે દરેક ઘરમાં કરવા જોઈએ. તમે શું મારા વિચારો સાથે સહમત છો? અને વાયરલ કરવા માટે એવું જરૂરી નથી કે કોઈ રીલ જ કરવી જોઈએ. હું તો એ જ કહું છું કે આપણે શરૂઆત કરીએ કે આપણે તુલસીના છોડ ઘરે ઘરે વાવીએ. અને મોટા જે આશ્રમો બધા જે ધર્મગુરુઓને એ બધું જે આવી રીતે વાત થતી હોય છે તો એના બદલે આપણે તુલસીના છોડ દરેકને ભેટમાં આપીએ. તમને જે કોઈ મળવા આવે છે કે આવે છે, આપણે પ્રસાદીમાં તુલસીના છોડ આપીએ, બરાબર? પ્રસંગમાં તુલસીના છોડ આપીએ. તો આ રીતે દરેક ઘરમાં તુલસીજી વવાશે તો એનું આરોગ્યપ્રદ અને ઘરમાં પવિત્રતાનું વાતાવરણ અને એ બધું જ રહેશે જ,
પણ આજના જ દિવસે વાયરલ કરવું એવું મારા માન્યામાં નથી આવતું. આ મારા વિચારો છે. જરૂરી નથી કે દરેક એની સાથે એમને રાઈટ જ લાગે, પણ હું એવું માનું છું કે અત્યારે જે તહેવારમાં આપણને ખુશી મળવી જોઈએ તો એની સાથે આપણે ફ્લોમાં થઈ જવું જોઈએ. બરાબર ને ફ્રેન્ડ્સ? તુલસીજીને વાયરલ કરવાના જે મારા વિચારો છે એની સાથે તમે થોડા પણ સહેમત હો તો એને એક લાઈક આપજો અને આ વિડીયો સાચા ધર્મપ્રેમીઓની આગળ શેર કરજો. થેન્ક યુ.